કે આની હમ. ચોમાસા ઉપર અસર પડશે કે કેમ. બિલકુલ. હવે જયારે હમ. ચોમાસાની વાત છે બેન, તો ચોક્કસથી જે ટેકનિકલ કારણ છે આ માવઠાના, એ મુજબ મેં ઘણા બધા જે અભ્યાસ કર્યા છે એ મુજબ આ માવઠાની ચોમાસા ઉપર કોઈ અસર નહીં પડે. એટલે કે 2026 નું ચોમાસું નબળું થાય, આમ તો લોકમુખે પણ ઘણી બધી ચર્ચાઓ અત્યારથી ચાલુ થઈ છે કે વર્ષ નબળું થશે, પણ આ એક પ્રકારની અફવા છે. અમુક સંસ્થાઓએ પણ, જવાબદાર સંસ્થાઓ દ્વારા પણ લગભગ આગાહી આવી છે. પણ અમે અલગ અલગ જે માધ્યમોથી જે પ્રિડિક્શન કરીએ છીએ, અમને એવું લાગી રહ્યું છે કે વર્ષ 2026 નું ચોમાસું સામાન્ય થશે, નબળું નહીં થાય. સામાન્ય ચોમાસું કેને કહેવામાં આવે? તો કે જે વર્ષની અંદર 96% થી લઈને 106% સુધીનો વરસાદ થાય એને સામાન્ય ચોમાસું કહેવાય. જો 106% કરતા વધારે વરસાદ હોય તો એ અતિવૃષ્ટિ ગણવામાં આવે છે, અને 96% કરતા ઓછો વરસાદ હોય તો નબળું ચોમાસું ગણવામાં આવે છે. પણ આ સામાન્ય ચોમાસું છે એ ખેડૂતના હિતમાં હોય, અને સામાન્ય ચોમાસું થાય તો એમાં નુકસાની પણ ઓછી થતી હોય, અને ખેતી પાકોમાં ઉત્પાદન વધુ લઈ શકાય. એટલે નોર્મલ ચોમાસું થવાનું છે, ચોમાસું નબળું નહીં થાય. એટલે એનાથી કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી, ચોમાસું સારું થશે. હા, ચોમાસા પહેલા એક ખતરો ચોક્કસથી રહેલો છે. પહેલી વાત તો એ છે કે અત્યારે જે આ માવઠા થઈ રહ્યા છે, આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે હમ. પસાર થઈ રહ્યા છે, અને એ પણ ક્લાઇમેટ ચેન્જનું કારણ છે. નહીતર તો આમ એપ્રિલ મહિનાની અંદર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન હોવા જોઈએ. અત્યારે આપણે જોઈએ તો એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ પહાડો ઉપર બરફ વર્ષા થઈ છે. જે કાશ્મીર હોય, હિમાચલ હોય કે ઉત્તરાખંડ હોય, ઘણા બધા વિસ્તારમાં બરફ વરસાદ થઈ છે. અત્યારે એટલી બરફ વરસાદ ન થવી જોઈએ, પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બેક ટુ બેક ચાલુ છે, જેને કારણે આ એક ક્લાઇમેટ ચેન્જનું કારણ છે, જેને કારણે બરફ વરસાદ થઈ અને એના ટ્રક છે ગુજરાત સુધી લંબાયા. માની લઈએ કે આ જે માવઠું છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ન થયું હોત, અને અરબ સાગર કે બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ બની હોત, અને એને કારણે જો આ માવઠું થયું હોત, તો આયોડી નેગેટિવ થઈ જાય, અને આયોડી નેગેટિવ થાય તો ચોમાસા ઉપર અસર પડે. એટલે બંગાળની ખાડી કે અરબ સાગર હજુ ડિસ્ટર્બ નથી થયા, એટલે આયોડી નેગેટિવ ન થાય. જ્યાં સુધી આયોડી નેગેટિવ ન થાય ત્યાં સુધી ચોમાસું પણ નબળું ન થાય. આયોડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ, જે ઇન્ડિયન ઓશન છે, જે હિન્દ મહાસાગર છે, તેનો જે હમ. જમીની ભાગોના જ્યાં ટચ થાય છે, જ્યાં જ્યાં સમુદ્ર, ત્યાંનું તાપમાન અને એનું વચ્ચેનું જે પ્રેશર હોય છે એને આપણે ડાયપોલ કહીએ છીએ. એટલે એ ઇન્ડિયન ઓશન ડાયપોલ છે, એ પોઝિટિવ રહેવાનો છે, એટલે આપણું ચોમાસું પણ પોઝિટિવ રહેશે. એની સાથોસાથ અરબ સાગર અને બંગાળની ખાડી છે, અત્યાર સુધી હજુ ડિસ્ટર્બ નથી થયા, એટલે ત્યાં વરસાદની સિસ્ટમો સારી બનશે. પણ એક વાત ચોક્કસ છે કે અત્યારે જે તાપમાનની પેટર્ન ચાલી રહી છે, આ પેટર્નને જોતા અને મારા વર્ષોના અનુભવ પ્રમાણે એટલું કહી શકાય કે આ વર્ષે જે ચોમાસાની શરૂઆત થાય એ પહેલા પ્રી મોન્સૂન સાયક્લોન બનશે.